નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને, અને મુદ્દાનું નામ છે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0. ઓપરેશન મ્યુલ હન્ટ કે જે વર્ષ 2025થી શરૂઆત કરવામાં આવી હતી, કે જેમાં ગુજરાતના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર પોલીસ સ્ટેશન એ તમામને સાંકળીને I4C એટલે કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, સમન્વય પોર્ટલ, NCRP પોર્ટલ અને 1930 હેલ્પલાઇનની તમામની માહિતી મેળવીને મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલો સવાલ તો એ થતો હોય છે કે આ મ્યુલ હન્ટ 1.0 છે શું, કે જેમાં મ્યુલ એકાઉન્ટ જે હોય, મ્યુલ એકાઉન્ટ એટલે શું? મ્યુલ એકાઉન્ટ એક એવા બેંક ખાતાઓ છે કે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં મેળવવા અને તેની સાથે અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવા કે મની લોન્ડરિંગ કરવા માટે ઉપયોગ કરે છે. આવા ખાતા ધરાવતી વ્યક્તિને મની મ્યુલ કહેવામાં આવતું હોય છે. અને સાથે જ ઘણી વખત સામાન્ય નાગરિકોની અજ્ઞાનતાનો લાભ લઈને જાણી જોઈને અથવા અજાણતા આ ખાતાઓનો ઉપયોગ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે. આ મ્યુલ એકાઉન્ટની જે આ બાબત સામે આવી ત્યારે 2025માં સૌથી પહેલી સ્ટ્રાઇક થઈ હતી સાયબર ક્રાઇમને, કે ના ભાઈ આ વસ્તુને હવે અત્યારે તો રોકવી પડશે, કારણ કે સાયબર ગુનાઓ જે સતત વધતા ગયા હતા. અને સાથે સવાલ પણ એ હતો કે હવે આને શોધવા કેવી રીતે. તો તેમાં પણ જે 2025થી શરૂઆત કરી હતી અને તેમાં જોવા જઈએ તો જે ડિટેલ્સ અત્યારે તો સામે આવી છે, 565 જેટલી FIR દાખલ થઈ હતી, જેમાંથી 638ની તો ધરપકડ પણ થઈ ચૂકેલી છે. અને સાથે કાર્યવાહી હેઠળ આવેલા મ્યુલ એકાઉન્ટો 913 જેટલા હતા. આ 913ની જ્યારે ખબર પડી એમાંથી 638ની ધરપકડ કરી લીધી છે. એમાંથી ઓફિશિયલ એટલે કે FIR જે સામે આવી છે એ 565 છે અને હજુ પણ ક્યાંક તેને લઈને હજુ કાર્યવાહી યથાવત છે. અલગ અલગ જે અત્યારે તો સાયબર ક્રાઇમ જે સામે આવતા હોય છે, સાયબર ફ્રોડ જે સામે આવતા હોય છે, ને તેમાં પણ આ મ્યુલ એકાઉન્ટ્સની અત્યારે તો જે આ બાબત સામે આવી છે તેની સામે ચલો રાજ્ય સરકાર તો અત્યારે સતર્ક છે, પણ તેની સાથે લોકોએ પણ કેટલું સતર્ક રહેવું એ બહુ જરૂરી છે. આ બધા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે અને તેમાં પણ ચર્ચા વિચારણા આપણે જે શરૂ તો કરીશું અને તેમાં અલગ અલગ વિગતોને લઈને પણ ક્યાંક ચર્ચા કરીશું, કે જેમાં મ્યુલ એકાઉન્ટ્સ એ અત્યારના સમયમાં કેટલું જરૂરી છે, તેનાથી અત્યારે તો કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે અને સાથે અત્યારે તો કયા પ્રકારની પરિસ્થિતિ છે તે તમામ બાબતોને લઈને અત્યારે તો વાત કરવી છે. અને તેમાં પણ જે પરિસ્થિતિ સામે આવી છે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 અંતર્ગત 2289 કરોડના સાયબર ફ્રોડનો જે પર્દાફાશ કરવામાં આવ્યો હોય તેવી વિગતો અત્યારે તો જે સામે આવી છે. અને તેમાં પણ 913 જેટલા મ્યુલ એકાઉન્ટ્સ સામે આવ્યા અને કાયદેસરની કાર્યવાહી કરીને કુલ 638 જેટલા ગુનેગારોની અત્યારે તો ધરપકડ કરવામાં આવી હોય તેવી વિગતો પણ અત્યારે તો સામે આવી છે. ત્યારે જે આ તમામ વિગતો તો અત્યારે સામે આવી, સાયબર ગુનેગારોને અત્યારે તો જે પકડી પાડવામાં આવે અને જે તમામ પરિસ્થિતિ અત્યારે તો સામે આવી, તેને લઈને પણ ક્યાંક સવાલ એક જ છે કે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પાર્થોભાઈ પંડ્યા કે જેઓ સાયબર એક્સપર્ટ છે અને ડૉક્ટર સ્નેહલ વકીલના કે જેઓ સાયબર એડવોકેટ છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. શરૂઆત અત્યારે તો સ્નેહલભાઈ આપનાથી કરવી છે મારે. વર્ષ 2025થી આ ઓપરેશનની જે શરૂઆત થઈ હતી, તમે ને મેં અત્યાર સુધી અને પાર્થોભાઈ આપણે તો એટલી બધી ડિબેટ કરી છે ને કે આપણે અત્યારે તો સાયબર ફ્રોડ થાય ને એની પહેલાં આપણને ખબર પડી જાય કે ના આમાં હવે અત્યારે શું કરવાનું તેમ. એટલે આજે 2025થી જે આ શરૂઆત થઈ ઓપરેશન મ્યુલ હન્ટ 1.0ની, કે જેમાં ખબર પડી કે અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ છે, અત્યારે તો અહીંયા આવું થઈ રહ્યું છે, આમાં આ રીતે ધરપકડ પણ ક્યાંક કરવામાં આવી. સ્નેહલભાઈ, લાગે છે કે અત્યારે સાયબર ક્રાઇમે જે પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ એ પ્રમાણેની કાર્યવાહી હવે શરૂ થઈ ગઈ છે? અત્યાર સુધીની જે સાયબર ફ્રોડની બધી વિગતો તો ચલો ક્યાંક મેળવતા હતા, પરંતુ હવે ધીરે ધીરે જે પ્રમાણે એક્શન લેવામાં આવી રહ્યા છે એ ચોક્કસથી ક્યાંક અત્યારે બિરદાવવા લાયક કહી શકાય ખરી? જી બિલકુલ, હું બિલકુલ સમજી શકું છું તમારો ક્વેશ્ચન. ફ્રેન્કલી આ વાત તમારી બિલકુલ કરેક્ટ છે કે અત્યારે જો જ્યારે સાયબર ક્રાઇમની કોઈ બી વસ્તુ આવે ત્યારે થોડુંક સિનેરિયો એવો થઈ જાય છે કે ક્રિમિનલ ક્રાઇમ કરીને નીકળી જતા હોય છે.
આપણે એ લોકોના ફૂટ ટ્રેક જે છે તે પ્રોપર ટ્રેક કરીને એમના હિસાબથી આપણે એમ કહી શકીએ છીએ કે એમને ફોલો કરીને આપણે એમને પકડવાના હોય છે. એટલે ફર્સ્ટ ક્રાઇમ ઇઝ ઓલવેઝ ડન બાય ધેમ. સેકન્ડ સ્ટેપ આપણો આવે છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે હંમેશા નંબર 2 પર જ રહીશું. સો અત્યારે બિંગ નંબર 2 આપણે એટલા અપડેટ થઈએ છીએ કે ધીરે ધીરે આપણે એટલીસ્ટ મ્યુલ હન્ટ 2.0 લગીન પહોંચી ચૂક્યા છે. તો દેટ ઇઝ અ વેરી ગુડ ઇનિશિયેટિવ. અને ધીસ ઇઝ અ ટ્રાયલ એન્ડ એરર મેથડ. એવરી ટાઈમ તમે બધા પ્રોબેબલ આઉટકમ્સ વિચારીને એડવાન્સમાં કંઈક વસ્તુ તમે બિલકુલ ડીકોડ નથી કરી શકતા. તમે મારો છો, વાગે છે કે નથી વાગતું, પાછું મારો છો, ઇટ ઇઝ ઓલવેઝ અ ટ્રાયલ એન્ડ એરર મેથડ. સો આ વસ્તુ બિલકુલ યોગ્ય છે કે જેમ જેમ આપણે આપણા સક્ષમતાના હિસાબથી ધીરે ધીરે આગળ વધી શકીએ છીએ તેમ આપણી સાયબર સેલ પૂરજોશથી આગળ વધે જ છે. મ્યુલ અકાઉન્ટ જે આપણું મ્યુલ હન્ટ 1.0 છે તેમાં બી બહુ સારું આપણે આઉટકમ મળી ચૂક્યું છે. અત્યારે બી એવા ઘણા બધા સારા નંબર્સ આપણે જોઈ શકીએ છીએ. નો ડાઉટ એક માઇનસ પોઈન્ટ આપણે સમજી શકીએ છીએ કે બીકોઝ ઇટ ઇઝ અ ઇન્ટરનેટ વાયા ટ્રાન્ઝેક્શન. હવે નેટ બેન્કિંગ થી લઈને ધેર આર એન નંબર ઓફ સર્વિસીસ જેમાં સૌથી અગત્યનો રોલ તો આપણો ક્રિપ્ટો અસેટ જે છે તે કરતો હોય છે. સો પ્રેક્ટિકલી ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીઝ આર નોટ એન ઇશ્યુ એટલે ફોર સાયબર ક્રિમિનલ, બટ આપણા લોકો માટે ઇટ ઇઝ એન ઇશ્યુ. તો અત્યારે સિચ્યુએશન એ જ થાય છે કે બીકોઝ કે બહુ બધા મની એકચ્યુઅલી કશે બીજે ટ્રાન્સફર થઈ ચૂક્યા છે. આપણે એ લોકોના ફૂટ ટ્રેકના હિસાબથી જે વસ્તુ ટ્રેક કરી શકીએ છીએ એ આપણે કરીએ છીએ. બટ પહેલા કરતા આપણે ઘણા એડવાન્સ રીતના આગળ વધી ચૂક્યા છે અને આપણે બિલકુલ આશા રાખીએ કે એ લોકો હજી પણ બિલકુલથી પ્રોપર રીતના આગળ વધી શકે ને અમારા જેવા લોકો અગર કંઈક નાની મોટી ઇનપુટ આપી શકે તો ઇટ વુડ બી અવર પ્રિવિલેજ. તો વી ઓલવેઝ બેસ્ટ અમારા વિશેષ અમે આપતા હોઈએ છીએ ફોર સાયબર. બિલકુલ. જી. અને સ્નેહલભાઈ, એક વાત એ પણ કે અત્યારના સમયમાં દરેક લોકોએ એટીએમ દ્વારા વ્યવહાર કરો, ચેક દ્વારા કરો કે પછી અત્યારે હાલ તો જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો, એમાં એ બધું જ કરતાં અત્યારે બહુ વિચારવું જોઈએ. તમને કોઈ પણ એક મેસેજ આવી જાય કે ના અત્યારે હાલ તો તમારે આ ખાતામાં અત્યારે આ રૂપિયા નાખી દેવાના છે, અત્યારના સમયમાં બહુ જરૂરી છે. એક વચ્ચે એક ફોન પણ આવ્યો હતો કે ભાઈ તમારા ફાધરે અત્યારે હાલ તો ઓર્ડર આપી દીધો છે, આટલા રૂપિયા આપી દીધા છે, ભાઈ આટલા રૂપિયા હજુ આપવાના બાકી છે. પણ તો પણ અત્યારે ક્યાંક સમજદાર વ્યક્તિઓ પણ તેમાં અત્યારે હાલ તો એમ કહેવાય ને કે ના તેનો ભોગ બની જતા હોય છે. તો એવું લાગે છે ખરી, કારણ કે આ મ્યુલ એકાઉન્ટની જે બાબત સામે આવી છે ટોટલી બધું જે બેંકના લગતી માહિતીની ઉપરથી જ આવી છે. એટલે એવું લાગે છે કે ના હજુ પણ ક્યાંક જાગૃત બહુ જરૂરી બની ગઈ છે તેમ. એ વાત સર તમારી બહુ જ રાઈટ છે કે અવેરનેસ નો સ્કોપ તો હરેક જગ્યા પર છે. નોટ ઓનલી ધીસ બટ અત્યારે ક્રિમિનલની આખી એક ડિજિટલ ઇકોસિસ્ટમ બની ગઈ છે અને એ ઇકોસિસ્ટમ કદાચ એ લેવલની ઇકોસિસ્ટમ છે જેમાં ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીઝ બી નથી. એટલે બહુ ઇઝીલી એ લોકો મનીને અત્યારે ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને બહુ આગળ લગીનનું વિચારી શકે છે અને જેમાં આપણે આપણું ઇનપુટ આપીને જ્યાં જ્યાં આપણે યુઝફુલ થઈ શકીએ છીએ તે આપણું નાનું મોટું ઇનપુટ આપીને કશે ને કશે સાયબર સેલ અને જે બી સાયબર એક્સપર્ટ છે તેના બેઝિસ ઉપર વી એક્સપેક્ટ કે કંઈક ને કંઈક રીતના આપણે હજી વધુ સક્ષમ કેવી રીતના બનીએ તેના માટેના બસ ઇનપુટ માટે અત્યારે આપણે તર્ક વિતર્ક કરી શકીએ છીએ. બસ આ સિચ્યુએશન છે સર. બટ અવેરનેસ હરેક જગ્યા પર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઇટ ઇઝ કાઇન્ડ ઓફ વન ઓફ ધ બેઝિક સ્ટેપ વિચ ઇઝ અવેરનેસ. બિલકુલ સાચી વાત છે. પાર્થોભાઈ, અત્યારના સમયમાં ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 એની કેટલી જરૂરિયાત હતી? ચોક્કસથી યજ્ઞભાઈ, ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 ની એટલા માટે જરૂરિયાત હતી કારણ કે હવે સાયબર ક્રિમિનલ્સ એવું નથી કરી રહ્યા કે એ લોકો પોતાના અકાઉન્ટ્સ યુઝ કરી રહ્યા છે પેમેન્ટ રિસીવ કરવા માટે. એ લોકો શું કરે છે કે જે અનએમ્પ્લોયડ પર્સન છે એમને એવું કહે છે કે અમે તમને તમારું ખાતું જે છે ભાડે આપવા માટે 5,000 રૂપિયા કે 10,000 રૂપિયા આપીશું, મંથલી તમને ચાર્જ મળી જશે. હવે કોઈ પણ વ્યક્તિ છે કે એને ઘરે બેઠા અગર પૈસા મળતા હોય તો એ વ્યક્તિ ફોર શ્યોર એ વસ્તુ ભાડે આપી દેશે, અકાઉન્ટ ભાડે આપી દેશે. અને જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ફોલ્સ જે કહેવાય ને કે ફોલ્સ લાઈફસ્ટાઈલ અચીવ કરવા માટે થઈને આ જે યુથ છે એ યુથ પોતાના અકાઉન્ટ્સ મ્યુલ અકાઉન્ટ્સ તરીકે
એટલે કે ભાડે આપવા માટે તૈયાર થઈ જતા હોય છે. જ્યારે આવી રીતે તૈયાર થતા હોય છે ત્યારે શું થાય છે કે સાયબર ક્રિમિનલ્સનો કોઈ પણ ટ્રેસ વચ્ચે રહેતો નથી. જ્યારે પણ ફોર એક્ઝામ્પલ મેં સ્નેહલભાઈને હેક કર્યા અને સ્નેહલભાઈના રૂપિયા મારા અકાઉન્ટમાં લઈ લીધા, તો સ્નેહલભાઈનો જે રૂપિયા છે હું મારા અકાઉન્ટમાં નહીં લઉં, હું લઈશ યજ્ઞભાઈના અકાઉન્ટમાં. તો જ્યારે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે કે પછી કોઈ પણ રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, આરબીઆઈ છે, કોઈ પણ છે, એમને દેખાશે શું? એમને દેખાશે કે યજ્ઞભાઈ છે એ યજ્ઞભાઈએ પૈસા લીધા. ફ્રીઝ કરવાનું અકાઉન્ટ કોનું? તો યજ્ઞભાઈનું. હવે હું તો ક્યાંય વચ્ચે આવવાનો છું નહીં. એવું કરતા કરતા અહીંયા તો ખાલી નંબર આવ્યો છે કે 2289 કરોડ રૂપિયા પાછા આવ્યા છે. પણ હજુ પણ આ જે ઓપરેશન 1.0 મ્યુલ હન્ટ જે છે એ એટલું એક્યુરેટ નથી. હજુ પણ ખાસા એવા જે કહેવાય કે મારી પાસે એક આંકડો છે બહુ જૂનો, જેના અંતર્ગત મતલબ બહુ જૂનો મતલબ હું કહું તો આ ઓપરેશન મ્યુલ હન્ટ ચાલુ થયું એના 4 મહિના પછીનો આંકડો છે, જેના અંતર્ગત 12,328 કરોડ ટોટલ આટલા રૂપિયા જે છે એ ટોટલ આટલા રૂપિયાના સાયબર ક્રાઇમ થયા છે, જેના અંદર 6,728 કરોડ રૂપિયાની અંદર જે મ્યુલ અકાઉન્ટ્સનો ઉપયોગ થયો છે. હવે આ જે મ્યુલ અકાઉન્ટ્સનો ઉપયોગ થયો છે જે 6,728 કરોડ, એમાંથી આપણે હજી હાફ વે સુધી પહોંચ્યા છે. આપણી પાસે હજી પણ સ્કોપ એટલો બાકી છે કે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 આવશે ત્યાં સુધી બીજા ભાડે અકાઉન્ટ આવી જશે. સીધી વસ્તુ છે. કારણ કે અનએમ્પ્લોયમેન્ટ એક એવી વસ્તુ છે જે ચોક્કસથી એના કારણે આ મ્યુલ અકાઉન્ટ્સ બની રહ્યા છે અને સાયબર ક્રિમિનલ્સ એટલા સ્માર્ટ થઈ રહ્યા છે કે પોતાના કોઈ પણ ટ્રેસીસ જે બાકી રાખવા માંગતા નથી. નો ડાઉટ અત્યારે એક આરબીઆઈનો નવો મેન્ડેટ આવ્યો છે અકોર્ડિંગ ટુ એઆઈ સિક્યોરિટી ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે અને એઆઈને એમ્બેડ કરવાનું છે ઇન ધેર ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુ ડુ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ, ટુ આઈડેન્ટિફાય ધ રિસ્ક, ટુ આઈડેન્ટિફાય ધ થ્રેટ. તો આ બધી વસ્તુઓ કરવા માટે એઆઈ ઇમ્પ્લિમેન્ટ કરશે, પણ શું ખબર એઆઈ જ થ્રેટ હોય તો? સો આ જે વસ્તુઓ છે આ વસ્તુઓ ઉપર ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. અને આ જે અત્યારે આ એઆઈ ઇમ્પ્લિમેન્ટ છે કે અનએમ્પ્લોયમેન્ટના કારણે જે મ્યુલ અકાઉન્ટ ભાડા પર આપવામાં આવી રહ્યા છે, તેના કારણે ચોક્કસથી યજ્ઞભાઈ 100% આવા 10 ઓપરેશન્સની જરૂર છે. મ્યુલ હન્ટ 1.0 થી કામ નહીં થાય. આખા ગુજરાતના જેટલા પણ પોલીસ સ્ટેશન છે, સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ છે, એ બધાને પહેલા ટ્રેન થવાની જરૂર છે. કારણ કે ખાલી ને ખાલી તમે એક્સટર્નલ હાયર કરેલા જે 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝના જે સાયબર એક્સપર્ટ્સ હોય છે એના ઉપર તમે ખાલી રિલાય કરી શકો નહીં. કારણ કે કોઈ પણ કેસ હોય, અગર હું તમને એક્ઝામ્પલ આપું ખાલી કે રાજકોટની અંદર એક કેસ આવ્યો હતો. રાજકોટની અંદર જ્યારે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ પાસે એક વ્યક્તિ ગયું, એને કહેવામાં આવ્યું કે બધું ગાંધીનગરથી હેન્ડલ થાય છે સાહેબ, ગાંધીનગર વાળા જોઈ લેશે. તો પછી એ સાયબર પોલીસ સ્ટેશનનો અર્થ શું? ખાલી ને ખાલી એક એપ ડાઉનલોડ કરાવવા માટે એ તો કોઈ પણ માણસ કરાવી દેશે. ખાલી ને ખાલી એવું કરવા માટે કે તમે આ એપ ડાઉનલોડ કરો, શું કહેવાય આપણી રક્ષક કરીને એક એપ છે એ લોકોની, બરાબર, તો એ એક એપ ડાઉનલોડ કરો, સ્કેન કરશે તમારો મોબાઈલ, કશું હશે તો નીકાળી દેશે. હેકર્સ એટલા થોડી એ છે, મતલબ અત્યારના હેકર્સ બહુ સ્માર્ટ છે, રાઈટ? એ શું કરશે, એ એપમાં જે વસ્તુ ડિટેક્ટ ના થાય એવી એપ બનાવશે, રાઈટ? તો અત્યારે દરેક લેવલ ઉપર એસપી ઓફ ઓફિશિયલ જે છે એમને, ઇવન જે તમારા પીઆઈ લેવલ ઉપર સાયબર ક્રાઇમનો જે પણ વસ્તુઓ હેન્ડલ કરે છે એ લોકોને એકચ્યુઅલીમાં ટ્રેન કરવાની જરૂર છે. કે ખાલી ને ખાલી, કારણ કે મેં જાતે એક્સપિરિયન્સ કર્યો છે એટલા માટે હું કહું છું. હું રાજકોટમાં એક કેસ માટે ગયો હતો, ત્યાંનું પીઆઈનું નામ નહીં લઉં, પણ એ જે પીઆઈ સાહેબ હતા એમની પાસે હું સિસ્ટમ લઈને ગયો અને મેં એમને કીધું કે સર આમાં શું કરવાનું? તો સાહેબને પ્લે સ્ટોર ગોતતા પણ વાર થઈ હતી. હવે સાહેબ, અગર તમને પ્લે સ્ટોર ગોતતા વાર થાય અને તમે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં બેઠા છો ને, તો હું સાચું કહું કે એવું ફ્યુચર આપણું સારું નથી. કારણ કે સાયબર ક્રાઇમના જે આપણા ગઠિયાઓ છે, સાયબર ગઠિયાઓ, એ અત્યારે એટલા એડવાન્સ થઈ ગયા છે કે એક ક્લિક કરશે ને આખો મોબાઈલ હેક કરી લેશે, એક એપ ડાઉનલોડ કરાવશે ને આખો મોબાઈલ હેક કરી લેશે. તો અપડેટ જે કહેવાય ને, કે જે સ્નેહલભાઈએ કીધું કે અવેરનેસ ચાલુ કરવી જરૂરી છે. ખાલી ને ખાલી એન્ડ યુઝર સુધી નહીં, પરંતુ જે દરેક પોલીસ ઓફિશિયલ છે એમને બેઝિક સાયબર સિક્યોરિટીનું નોલેજ હોવું જોઈએ. કારણ કે હવે જે ક્રાઇમ થઈ રહ્યા છે સાહેબ, તમે જોયું હશે, સાયબર ક્રાઇમનો જે ગ્રાફ છે ઇટ ઇઝ ઓન હાઈએસ્ટ. અને જે ફિઝિકલ ક્રાઇમ છે, અસોલ્ટ છે કે કંઈ પણ છે, મર્ડર છે, બર્ગલરી છે, બરાબર, એટલે કે ધાડ પાડવું ને એ બધું,
તો એ બધું અત્યારે સાવ નીચે આવી ગયું છે. ઇટ ઇઝ અરાઉન્ડ લાઈક હું કહું કે 100 સાયબરના કેસ આવતા હશે ને તો સામે 20 કે 22 જ કેસ આવતા હશે બર્ગલરી કે ચેઇન સ્નેચિંગ કે એના. તો અત્યારે ફિઝિકલ ફિટનેસની જરૂર નથી. જેની પાસે એકચ્યુઅલ જ્ઞાન છે, સાયબર સિક્યોરિટીનું નોલેજ છે, એ લોકોની જરૂર છે, અથવા એ લોકોએ એ પીઆઈ ઓફિશિયલ્સ ને બધાને બેઝિક ટ્રેનિંગ્સ આપવાની જરૂર છે કે જેના કારણે એ સાચી સલાહ આપી શકે. ખાલી ને ખાલી આપણા જે ગાંધીનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે એ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દિવસના 25,000 કેસ નહીં જોઈ શકે સાહેબ. અને હું કહું છું કે આ માઇથોસ જ્યારે જેવું રિલીઝ થશે, ક્લોડ માઇથોસ, હું 100% ગેરંટી આપું છું કે કહેવાય ને કે દિવસના 50,000 કેસ આવશે ને આવશે જ. તો ચોક્કસથી આપણી સાયબર વર્કફોર્સને એન્હાન્સ કરવાની જરૂર છે, ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તો આ મ્યુલ 1.0 આઈ અપ્રિશિએટ ઇટ. વિવેક બેડા સરને અને ઝાલા સર અમદાવાદ રૂરલ બંનેને હું કોંગ્રેચ્યુલેશન કહું છું ઓન ધીસ ફ્રન્ટ કે સારું એવું એમણે આની અંદર એફર્ટ્સ નાખ્યા છે. બટ ઇટ્સ નીડેડ મોર દેન ધીસ, કારણ કે અત્યારે એટલું ઇનફ નથી. જી યજ્ઞભાઈ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કારણ કે જે અત્યારની પરિસ્થિતિ સામે આવી છે, મેં જે રીતે કહ્યું ને કે I4C એટલે કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઇનના ડેટાનું ક્યાંક વિશ્લેષણ કર્યું ને એની ઉપરથી માત્ર આટલા આવ્યા. હજુ તો એવું તો ઘણી બધી હશે એવા ડેટા કે જે હજુ સુધી સામે જ નહીં આવ્યા હોય. ધારો કે મને થયું છે અરે યાર હું બહાર જઈશ તો લોકો અત્યારે તો મારા માટે શું વિચારશે, એ પ્રમાણની માનસિકતાવાળા પણ છે. ગયા ને લાખ તો વાંધો નહીં, જવા દો ને, આપણે અત્યારે તો કંઈ નથી કરવું, એક એ પણ પ્રકારનું દરેક લોકો વિચારતા હોય છે. તો ક્યાંક એ બાબતને પણ રોકવી બહુ જરૂરી છે. સ્નેહલભાઈ, પાર્થોભાઈ એક વાત બહુ સાચી કહી કે ના અત્યારના સમયમાં આપણે તો અપગ્રેડ થઈ જઈશું કે ના આપણે શું કરવું છે શું નહીં. તમે હું પાર્થોભાઈ આપણે ઘણા શોઝ કર્યા છે અને હજુ પણ કરીશું દરેક લોકોને અવેરનેસ માટે, પણ તેની સાથે હજુ પણ જે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ છે તેમને પણ થોડી અપગ્રેડેશનની જરૂર છે. સાથે એન્ડ યુઝર્સની આપણે વાત કરીએ છીએ તો એન્ડ યુઝર્સે પણ હજુ પણ ક્યાંક સમજવું બહુ જરૂરી છે. કારણ કે સ્નેહલભાઈ માત્ર ને માત્ર 1 કે 2 કેસ એવા હશે કે જેમને નહીં આવડતું હોય એમની પાછળ અત્યારે તો આ થયું હશે. બાકી જેને બહુ સારામાં સારું વોટ્સઅપ, ઇન્સ્ટા બધું આવડતું હશે ને એવા ઘણા બધા આમાં ભરાયા છે. પણ એ લોકો ક્યાંક બોલતા નથી, કાં તો કંઈ બોલી શકતા નથી. એ વાત બહુ 100% સાચી છે. અને આ જ લોકો એવા બહાર આવવું બહુ જરૂરી છે. તો આ 1.0 નહીં પરંતુ પછી 2.0 અને 10.0 સુધી જો કરવું હોય ને તો ત્યાં એમાં અવેરનેસ બહુ જરૂરી છે. શું કહેશો આપ તેને લઈને? પણ ના, આ વાત તમારી બહુ રાઈટ છે. વેલ, અત્યારે હું એક વસ્તુ કહીશ કે હમણાં આ જે સિચ્યુએશન છે તેમાં પ્રેક્ટિકલી 2 રીતના ઇનિશિયેટિવ આપણે એક સાથે લેવાના હોય છે. જેના માટેનું આપણે એમ કહી શકીએ છીએ કે લોની બંધારણ, બાયલોઝ અને ઘણી બધી વસ્તુ ઉપલબ્ધ છે. એક એના ઇમ્પ્લિમેન્ટેશન તે બી રાઇટ સ્પિરિટમાં થવાની વાર છે. આ પ્રોગ્રામમાં હું અત્યારે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહીશ તમને કે જેમ આપણે અવેરનેસની વાત થઈ, દેટ ઇઝ વન થિંગ જે પેરેલલી હરેક લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ માટે થવું જોઈએ અને પબ્લિક માટે બી થવું જોઈએ. બટ સેકન્ડ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ફોર બેન્કિંગ વ્યૂ પોઈન્ટ કે જે બેંક્સ છે. કારણ કે અત્યારે તમારા વ્હાઇટના જ પૈસા, ફ્રેન્કલી બ્લેક તો હોવું જ નહીં જોઈએ, તે છતાં વ્હાઇટના જે પૈસા છે તે જ જતા હોય છે જે બેંકની અંદર છે. તો પ્રોબ્લેમ અત્યારે એ છે કે બેન્કિંગ સેક્ટરનો કેટલો મોટો રોલ હશે આમાં, જેમાં ડાયરેક્ટ નહીં બટ ઇનડાયરેક્ટ રોલ. હું કોઈને બ્લેમ નથી કરતો, બટ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અત્યારે એ છે, કદાચ એટલું બધું આ સાંભળવામાં નહીં આવતું હશે, બટ હમણાં જ 2026માં નવા SOP ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા છે RBIની ગાઈડલાઈન દ્વારા. નોટ ઓનલી ધીસ બટ સુપ્રીમ કોર્ટે બી ઓફિશિયલી આ વસ્તુ અનાઉન્સ કર્યું છે કે જે પણ નવા SOPs છે તેના બેઝિસ ઉપર અત્યારે આ વસ્તુ કરવું જોઈએ. અને આ બધી વસ્તુની અંદર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બી કોઈ બી બેંકવાળી ઇશ્યુઝની વાત આવતી હોય છે ત્યારે હમણાં આપણે એમ જોઈ શકીએ છીએ કે અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે. બટ આ જે બી અકાઉન્ટ ફ્રીઝ થાય છે તે અકાઉન્ટ વી આર જસ્ટ ડિપેન્ડન્ટ ઓન બેંક, બટ ઘણી બધી ફેરી આ પૈસા ખર્ચ થઈ જાય છે. ક્રિપ્ટોમાં એ ટ્રાન્સફર થતા હોય છે. તમને કદાચ આ વસ્તુ સાંભળવામાં એટલું કદાચ વારંવાર નહીં આવ્યું હોય, બટ ધ મોસ્ટ ઇઝીએસ્ટ વે ઇઝ ગિફ્ટ કાર્ડ.
એમેઝોનમાં તમારા ગિફ્ટ કાર્ડ બહુ ઇઝીલી બની જાય છે. કોડ્સ હોય છે, એ અહીંયાથી તમે સિંગાપુર કોઈને મોકલી દો અને સિંગાપુરમાં એ વ્યક્તિ એને યુઝ કરી દેશે. સો આ બધી વસ્તુ છે કે જે તમારા પૈસા કશે બીજે ટ્રાન્સફર કરે છે. અને આ જે SOP 2026 આવ્યા છે તે તમારા એમેઝોનમાંથી તમે કંઈ મંગાવ્યું હોય કે તમે કશેથી બી, ઇવન તમે ક્રિપ્ટો અસેટ માં બી કશે ઇન્વેસ્ટ કર્યું હોય અને એ ત્યાં બતાવે છે, તો એને બી એ લિક્વિડેટ કરીને તમને પૈસા પાછા આપી શકવાની ક્ષમતા ધરાવે છે. એવું 2026 નું આ SOP છે, જે બિલકુલથી ઇમ્પ્લિમેન્ટ પણ થઈ ચૂક્યું છે. બટ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝને બી આનું નોલેજ નથી, અને બેંકની તો આપણે વાત નહીં કરીએ અહીંયા, એટલું સારું હશે. સો ધીસ ઇઝ ધ થિંગ. અને આટલી શક્તિ હોવા છતાં વી આર બિહાઇન્ડ. સો આ બધી વસ્તુ છે જેમાં અત્યારે કન્સન્ટ્રેશન આપવાની જરૂર છે. જી સર. બિલકુલ બિલકુલ. બેંકે પણ સ્માર્ટ થવાની બહુ જરૂર બની ગઈ છે પાર્થોભાઈ, એવું લાગે છે? આપણે તો બધા થઈશું, સાયબર ગઠિયાઓ તો આપણા કરતાં 10 ગણા અત્યારે તો જે સ્માર્ટ છે, પણ હવે તો ક્યાંક બેંકે પણ હવે જે સ્માર્ટ થવું બહુ જરૂરી છે. જે પ્રમાણે આ મ્યુલ હન્ટ 1.0 જે થયું કે જેની ઉપરથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અમે પણ આવા મ્યુલ એકાઉન્ટ જે પણ કોઈ હશે, જ્યાં અમને ખબર પડશે ત્યાં અમે પણ હવે તો કાર્યવાહી શરૂ કરી દઈશું. તેમ તો હવે લાગે છે કે ના, દરેક લોકોએ ક્યાંક સ્માર્ટ થઈને તેની પર વર્ક કરવું એ બહુ જરૂરી બની ગયું છે. શ્યોરલી યજ્ઞભાઈ, એકચ્યુઅલીમાં કેવું છે હું તમને કહીશ કે અત્યારે જે આરબીઆઈએ નવા ઇસ્યુ કર્યા છે, બરાબર, એના અંતર્ગત ડીપીડીપી એક્ટ ને એ બધું તો ઠીક છે, પણ આ જે સ્નેહલભાઈએ કીધું કે લિક્વિડેટ કરીને પણ આપણની પાસે ઓથોરિટી છે. હવે ઘણા બધા એવા ડેવલપર્સ છે, ઘણા બધા એવા ઓપન સોર્સ અકાઉન્ટ્સ છે કે જ્યાં આ બધી વસ્તુઓ ઓલરેડી અવેલેબલ છે. જે કહેવાય ને કે અત્યારે એક કંપની છે મુંબઈની અંદર, જેમણે એક રક્ષક કરીને એક પ્રોજેક્ટ બનાવેલો છે જે ફાઇનાન્શિયલ સિક્યોરિટી માટે છે. ઓકે, તો એ જ રીતે અગર એ જ એઆઈ એજન્ટ્સનો ઉપયોગ અથવા એ જ એજન્ટિક એઆઈ નો યુઝ અગર બેંક્સ કરે છે, હું શરત લગાવી લઉં યજ્ઞભાઈ કે એક સિક્યોરિટી બેઝલાઇન અગર એ લોકો ફોલો કરી શકે ને, તો ઘણા બધા અટેક્સ અથવા ઘણા બધા સાયબર ક્રાઇમ્સ ઓન ધી સ્પોટ અટકી શકે છે. કારણ કે અત્યારે જે ડેવલપર્સ છે, જે હેકર્સ છે, દે આર વેરી સ્માર્ટ, અને એમના માટે જે કાઉન્ટર કરવા માટેના વ્યક્તિઓ છે એ પણ બહુ જ સ્માર્ટ છે. તો આરબીઆઈ અગર આ બધા જે હેલ્પ લે અને પીપીપી જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરે, અને આ જે એજન્ટ્સ છે એ એજન્ટ્સને એમના ટ્રાન્ઝેક્શન્સની અંદર ડિપ્લોય કરવામાં આવે, તો શોર્ટ હું કહું છું યજ્ઞભાઈ કે આ જે અલર્ટ્સ છે અથવા આ જે પણ કહેવાય કે પ્રોબ્લેમ્સ છે, બરાબર, એ બધા પ્રોબ્લેમ્સ અને એવરીથિંગ કેન બી રિઝોલ્વ ઇમિડિયેટલી બેઝિસ. કારણ કે અત્યારે તમે ખાલી હું એક આંકડો આપીશ કે કોઈ પણ એક ટ્રાન્ઝેક્શનને વેરીફાઈ કરવા માટે જે એક નોર્મલ હ્યુમન બિંગ છે, એ નોર્મલ હ્યુમન બિંગને એટલીસ્ટ 1.5 મિનિટ્સ ટુ 2 મિનિટ્સ લાગશે. સામે એક એજન્ટિક એઆઈ જે છે એ એજન્ટિક એઆઈને 2000 ટ્રાન્ઝેક્શન્સને વેલિડેટ કરવા માટે 15 થી 17 સેકન્ડ લાગશે. તો જે એફિશિયન્સી ગેઇન થશે, એ એફિશિયન્સી ગેઇનના કારણે આપણે સારા એવા આવા જે ફ્રોડ ટ્રાન્ઝેક્શન્સ છે એ ફ્રોડ ટ્રાન્ઝેક્શન્સને ડિટેક્ટ કરી શકશું, ડિટેક્ટ કરીને એમને પ્રિવેન્ટ પણ કરી શકશું. અને ઘણા કેસની અંદર જે કહેવાય ને કે ઇન્સ્ટન્ટલી જેવું પેમેન્ટ આવ્યું તરત જ એટીએમ માંથી પૈસા ઉઠાવી લો. નાઉ ધીસ ઇઝ વન ઓફ ધી મોડસ ઓપરેન્ડી ઓફ ક્રિમિનલ્સ. સો જેવા પૈસા આવ્યા તરત જ એ લોકો એટીએમ માં જાય છે, પૈસા ઉપાડી લે છે. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ ખુદ જોવે છે એ ભાઈનો ફોટો, છતાં પણ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ કશું નથી કરી શકતી. હું આ સાચું કહું છું કારણ કે આ એક્સપિરિયન્સ થયેલો છે એક કેસની અંદર, એટલા માટે. સો આ વસ્તુઓ ખાલી આરબીઆઈ ની પણ બધાએ સ્માર્ટ થવાની જરૂર છે, બધી બેંક્સે સ્માર્ટ થવાની જરૂર છે. એઆઈ ને ઇમ્પ્લિમેન્ટ કરો ઇન અ ગુડ મેનર વિથ કંટ્રોલ્ડ સાયબર સિક્યોરિટી, then we are way ahead of cyber criminals and we can achieve the best security. આપણે બહુ જ સારા એવા લેવલ ઉપર સિક્યોરિટી અચીવ કરી શકશું. જી યજ્ઞભાઈ. બિલકુલ સાચી વાત છે. પાર્થોભાઈ, સ્નેહલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 કે જે થયું
તેમાં ટોટલ 913 જેટલા મ્યુલ એકાઉન્ટ્સ મળ્યા, 638ની ધરપકડ થઈ, 565ની ફરિયાદના આધારે. અને જે ગુનાઓ સામે આવ્યા છે તેમાં 491 જેટલા ગુના એ અત્યારે તો ગુજરાતના હોવાની જે વિગતો સામે આવી છે. ફરી એકવાર આપ સૌને કહું છું, આપણે બધા ભણેલા ગણેલા છીએ અને મહેરબાની કરીને બેંક ડિટેલ્સ જ્યાં હોય ત્યાં શેર ન કરો. જે કોઈ ફાઇલ આવે, જે કોઈ લિંક આવે એની ઉપર ક્લિક ના કરો, કારણ કે તમારા માટે જ અત્યારે તો નુકસાનકારક સાબિત થશે. એટલે મહેરબાની કરીને જે પબ્લિક પ્લેસ ઉપર ક્યાંક ચર્ચા કરતા હોય, ભાઈ તું તાર મને મોકલી દે, વાંધો નહીં, પૈસા આપણે જોઈ લઈશું, એ મહેરબાની કરીને એ બધી બાબતોને અત્યારે તો થોડીક એવોઇડ કરો, કારણ કે આપણે જેટલા સ્માર્ટ બનીશું એ આપણા માટે જ અત્યારે તો સુરક્ષાની બાબત છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.